આજે જમાનો ડિજિટલ છે, બરાબર ને? મોટાભાગના કામ લોકો ડિજિટલી પૂરા કરે છે. આ ડિજિટલ વર્લ્ડમાં મોબાઈલ ફોન એ આજના સમયની ખાસી જરૂરિયાત છે. ફોન કરવાની વાત હોય કે પછી ચેટિંગ કરવાની વાત હોય કે પછી ઇન્ટરનેટ યુઝ કરવાની વાત હોય, મોબાઈલ નંબર આપણી ઓળખ બની ગયા છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે ભારતમાં દરેક મોબાઈલ નંબર +91થી જ કેમ શરૂ થાય છે? નહીં ને? તો ચાલો આજના નોલેજ કોર્નર પર હું જાહ્નવી નિમાવત તમને આના વિશે કહીશ. +91 કોડ ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન એટલે કે ITU દ્વારા આપવામાં આવે છે. ભારતમાં મોબાઈલ ફોન પર આવતા મોટાભાગના કોલ્સ +91થી શરૂ થાય છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? +91 પરથી કોલ આવવાનો અર્થ એ છે કે કોલ ભારતથી કરવામાં આવ્યો છે. પરંતુ પ્રશ્ન એ છે કે શરૂઆતનો નંબર 91 કેમ છે? +91 એ ભારતનો કન્ટ્રી કોડ છે. ચાલો જણાવું તેની પાછળનું કારણ. UN એજન્સી એટલે કે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન ITU વિશ્વના દરેક દેશને કોડ પૂરા પાડે છે. ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયને વિશ્વને 9 ઝોનમાં વહેંચ્યું છે. દક્ષિણ, મધ્ય, પશ્ચિમ અને મધ્ય પૂર્વ એશિયા 9મા ક્ષેત્રમાં આવે છે. 9મા ઝોનમાં આવતા બધા દેશોના કોલિંગ કોડ +9થી શરૂ થાય છે, જેમ કે ભારતના +91, પાકિસ્તાનના +92 અને અફઘાનિસ્તાનના +93. ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન કોઈ પણ દેશને દેશનો કોડ જારી કરતા પહેલા દેશની વસ્તી, યુનિયન અને બીજી ઘણી બાબતો જુએ છે.